हेलो नमस्ते विद्यार्थी मित्रों। आगळना लेक्चरमां आपणे स्वाध्याय 10.3 छे ए पूरुं कर्युं। बराबर। स्वाध्याय 10.3 सुधी आपणे कम्प्लीट कर्युं। एमां आपणे आगळ कोटिकोणना त्रिकोणमितीय गुणोत्तर विશે वात करी। कोटिकोण जेमां आपणे 6 कोटिकोण माटे भण्या गुणोत्तर कया कया तो के sin 90 - थीटा एटले cos थीटा, cos 90 - थीटा एटले sin थीटा, એટલે sin નું થઈ જાય cos, cos નું થઈ જાય sin, પછી tan 90 - થીટા એટલે cot થીટા અને cot 90 - થીટા એટલે tan થીટા, એટલે tan નું cot થયું, cot નું tan થયું। એ જ રીતે sec 90 - થીટા એટલે cosec થીટા અને cosec 90 - થીટા એટલે sec થીટા, sec નું cos sec અને cosec નું sec। તો આ છ આપણે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્ર ભણ્યા। બરાબર। એને રિલેટેડ દાખલાઓ સ્વાધ્યાય 8.3 માં જોયા। हवेनो टॉपिक जे छे आपणो नित्यसम, त्रिकोणमितीय नित्यसम। खूब ज अगत्यनो एटला माटे कही शकाय के आगळना धोरणमां आनो खूब ज उपयोग आवे छे। जे विज्ञान प्रवाह पसंद करवाना छे, सायन्स फील्ड आगळ जता धोरण 11-12 सायन्स पसंद करवाना छे, जे एना माटे खूब अगत्यनो टॉपिक छे। खरेखर आपणी टेक्स्टबुकमांथी रद थयेलो छे। અત્યારે અભ્યાસક્રમ જે રદ થયો એમાંનો આ ટોપિક છે, પણ આપણે આ એક ચેપ્ટરમાં આગળ ખૂબ જ ઉપયોગી છે એટલા માટે। બાકી આપણે રદ થયેલો ટોપિક છે એ હવે કરવાના નથી। બરાબર। તો આ એક ચેપ્ટરમાં રદ થયેલો ટોપિક છે એ આપણે કરશું, જ્યાં જરૂર પડશે ત્યાં કરશું બીજા પણ રદ થયેલું આપણે કાઢી નાખશું અત્યારે। બરાબર। પછી ટાઈમ મળશે આપણને તો પછી ફરી પાછું આપણે જોશું રદ થયું હોય એ। तो અત્યારે આપણો ટાર્ગેટ ઓનલી જે રદ નથી થયું એના પર છે, પણ આ એક ચેપ્ટર પૂરતો આ ટોપિક પૂરતું આપણે એને આવરી લેવાનું છે। ભલે રદ થયેલું છે પણ આવરવાનું। શું કામ? તો કે વિજ્ઞાન પ્રવાહમાં જેને જવું છે એના માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે ત્રિકોણમિતીય નિત્યસમો। હવે ત્રિકોણમિતીય મૂળભૂત 3 નિત્યસમ છે। मूलभूत કેટલા છે? 3। ત્રિકોણમિતીય મૂળભૂત 3 નિત્યસમ છે, પણ એ પ્રત્યેક 3 ના પાછા બીજા 3 બને। તો આપણે અહીંયા ટોટલ 9 નિત્યસમ જોવાના છે। એક જ છે 3 જ છે, પણ એ 3 પરથી આપણે 9 જોવાના છે। બરાબર। તો 1 બાય 1 જોતા જઈએ। ખાસ યાદ રાખજો નિત્યસમ, ત્રિકોણમિતીય નિત્યસમ, મૂળભૂત નિત્યસમ। બરાબર। ત્રિકોણમિતીય મૂળભૂત નિત્યસમ કેટલા છે? 3। કયા કયા છે એ પણ જોઈ લઈએ આપણે। तो पेलू है sin स्क्वेर थीटा प्लस cos स्क्वेर थीटा इज इक्वल टू 1। sin स्क्वेर थीटा प्लस cos स्क्वेर थीटा इज इक्वल टू 1 थाय। sin नो वर्ग होय, cos नो वर्ग होय ने थीटा केवो होय? समान होय। बेना थीटा समान होय तो एना बराबर शुं लखी शकाय? 1। अने अहींया वर्ग होवो जरूरी छे। sin स्क्वेर थीटा प्लस cos स्क्वेर थीटा। साइन नी 4 घात होय, cos नी 4 घात होय तो न लखी शकाय, फक्त वर्ग माटे ज छे। એટલે આ મૂળભૂત નિત્યસમ છે 3, એમાંનો આ એક। હવે આના પરથી બીજા 3 બની શકે। કઈ રીતે? તો કે પેલો મૂળભૂત કયો? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 છે આપણી પાસે। તો હવે હું આને આમ પણ લખી શકું કે sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર થીટા। આ પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ, એટલે એક પરથી આપણે બીજો બનાવ્યો અને ત્રીજો બને cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ sin સ્ક્વેર થીટા। બરાબર। તો ખાસ ધ્યાન આ નિત્યસમ ઉપર રાખજો અને યાદ રાખજો, આ નિત્યસમ આગળ જતા ખૂબ જ ઉપયોગી થવાના છે। ચલો પછી બીજો નિત્યસમ જે છે sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર થીટા। sec स्क्वायर थीटा इज इक्वल टू 1 प्लस tan स्क्वायर थीटा। याद रखो sec स्क्वायर थीटा इज इक्वल टू 1 प्लस tan स्क्वायर थीटा। तो आना परथी हूँ आम पण लखी सकूं के sec स्क्वायर थीटा आम tan स्क्वायर थीटा माइनस प्लस छे, आ बाजु तो माइनस, એટલે sec स्क्वायर थीटा माइनस tan स्क्वायर थीटा इज इक्वल टू 1। sec स्क्वायर थीटा माइनस tan स्क्वायर थीटा इज इक्वल टू 1 आम पण लखी शकाय। अने बीजू के आ 1 ने आ बाजु लावुं तो हूँ tan स्क्वायर थीटा बराबर tan स्क्वायर थीटा बराबर sec स्क्वायर थीटा माइनस 1 पण लखी सकूं। बराबर। तो आ बीजो मूलभूत नित्यसम हतो। बीजा परथी पण आपणे बीजा बे जोया। पछी त्रीजो मूलभूत नित्यसम
ત્રિકોણમિતીય નિત્યસમ 3 છે, 1, 2 અને આ ત્રીજો, એમાંથી આપણે અલગ અલગ પાછા પાડી શકીએ આપણી રીતે, બરાબર. સાઇન સ્ક્વેર થીટા રાખવું હોય તો પેલી બાજુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, અને કોસ સ્ક્વેર થીટા રાખવું હોય તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એ જ રીતે આના માટે સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. એના પરથી આપણે ટેન સ્ક્વેર ના બાજુ લાવવું તો સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 લખાય. સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. પછી ટેન સ્ક્વેર થીટા, અહીંયા ટેન સ્ક્વેર થીટા નામ રાખીએ, 1 ને આ બાજુ લાવીએ તો ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા માઇનસ 1. તો એ જ રીતે ત્રીજો છે કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. તો આના પરથી પણ આપણને બીજા બે મળે. શું મળે તો કે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, અને બીજું મળે કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. તો આ ખૂબ જ આઈએમપી છે. આ બધા નિત્યસમ છે એ તમારે યાદ રાખવાના છે, બરાબર. 3 નિત્યસમ, મુખ્યત્વે 3 યાદ રાખો, પછી એના પરથી તો બીજા બનાવી શકાય, બરાબર. તો 3 કયા કયા છે તો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, પછી સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, અને ત્રીજું કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. તો આ 3 પરથી બાકી બીજા બને છે, એટલે આ 3 યાદ રાખવાના. કોઈ પણ તમને આવીને પૂછે કે ત્રિકોણમિતીય નિત્યસમ કેટલા, તો કે 3 કયા કયા? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, અને કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. રેડી? ચલો, તો અહીંયા આની સાબિતી જોવાની નથી આપણે, કેમ કે રદ થયેલો ટોપિક છે આમાં છે, બરાબર. અને અમસ્તુ રદ ન થયો તો આપણે એની સાબિતીની જરૂર નથી, ખાલી સૂત્ર યાદ રાખવાના છે. આ 3 મૂળભૂત નિત્યસમ. રેડી? ચલો, હવે આને રિલેટેડ દાખલા છે એ સ્વાધ્યાય 8.4 માં આપણે જોવાના છે. સ્વાધ્યાય 8.4 માં પણ કેન્સલ થયેલું છે બધું, પણ આપણે ખાલી આ સૂત્રનો ઉપયોગ કરવો કઈ રીતે એટલા માટે આપણે આ ગણવાનું છે, કેમ કે આગળના ફિલ્ડમાં સાયન્સ ફિલ્ડ પસંદ કરશે જે લોકો, એને આ ખૂબ જ ઉપયોગી નીવડવાનું છે એટલા માટે, બરાબર. તો ચલો, સ્વાધ્યાય 8.4 એનો દાખલા નંબર 1 જોઈએ પેલા. એમાં શું કીધું છે આપણને જુઓ ટેક્સ્ટ બુકમાં રકમ કે ત્રિકોણમિતીય ગુણોત્તર સાઇન એ, સેક એ અને ટેન એ ને કોટ એ ના પદોમાં દર્શાવો. એટલે કોટ એ ના સ્વરૂપમાં ફેરવવાનું છે આપણે. સાઇન એ, પછી સેક એ અને ટેન એ. તો પેલા સાઇન એ ને આપણે ફેરવવું છે. સાઇન એ નું ફોર્મ આપણે એનું સાદુરૂપ આપી અને આપણે શેમાં લાવવાનું છે તો કે કોટ વાળા સ્વરૂપમાં. કોટ આવવું જોઈએ, બરાબર. તો કઈ રીતે ફેરવી શકાય તો કે અહીંયા આગળ જોઈએ આપણે નિત્યસમ. અહીંયા થીટાની જગ્યાએ એ આપ્યો છે, ખૂણો કયો આપ્યો છે? એ. તો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો આને બે બાજુ વર્ગમૂળ લો એટલે આ વર્ગમૂળ કેન્સલ થઈ ગયું, એટલે અહીંયા થઈ જશે સાઇન એ બરાબર વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર એ લખાય. જુઓ સાઇન સ્ક્વેર થીટા છે, સાઇન સ્ક્વેર થીટા, અને બંને બાજુ વર્ગમૂળ લો એટલે સાઇન થીટા બરાબર વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. પ્લસ ઓર માઇનસ થાય, પણ સાઇન નું મૂલ્ય છે એ 0 થી 1 થાય છે. 0 થી 1, બરાબર. 0 ડિગ્રી થી 90 ડિગ્રી જોઈએ તો સાઇન નું મૂલ્ય કેટલું છે? 0 અને 1 ની વચ્ચે, એટલે માઇનસ હોઈ શકે નહીં. એટલે આપણે ખાલી પ્લસ લેવાનું છે, માઇનસ લેવાનું નથી. વર્ગમૂળ લઈએ એટલે આપણે ફક્ત પ્લસ રાખવાનું છે, માઇનસ લેવાનું નથી. ચલો, આપણે લાવવાનું શેમાં છે તો કે કોટમાં. કોટમાં ફેરવવું હોય તો શું કરીએ ઈ જુઓ. સાઇન એ બરાબર √1 માઇનસ કોસ સ્ક્વેર એ. કોસ સ્ક્વેર ને પાછું આપણે 1/sec સ્ક્વેર એ લખી શકીએ. તો આના બરાબર વર્ગમૂળમાં 1 માઇનસ 1/sin નું કોસ નું વ્યસ્ત સેક એટલે sec સ્ક્વેર એ. આનું લસા લઈએ આપણે તો શું આવે તો કે વર્ગમૂળમાં sec સ્ક્વેર એ માઇનસ 1 છેદમાં sec સ્ક્વેર એ. આમ લખાય. સમજાય છે? રેડી? તો હવે sec સ્ક્વેર એ માઇનસ 1 એટલે tan સ્ક્વેર એ લખી શકાય. તો આનું થઈ જશે tan સ્ક્વેર એ વર્ગમૂળમાં tan સ્ક્વેર એ, અને નીચે થઈ જશે sec સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ tan સ્ક્વેર એ, 1 પ્લસ
tan સ્ક્વેર એ. તો એને પાછું કોટમાં ફેરવવું હોય તો 1 લખાય, એટલે tan એટલે 1 cot સ્ક્વેર એ અને છેદમાં 1 + 1 cot સ્ક્વેર એ. તો અહીંયા હું લસા લઉં તો આના છેદમાં કોટ સ્ક્વેર એ, આના છેદમાં કોટ સ્ક્વેર એ ઉડી જશે, એટલે આપણને મળશે વર્ગમૂળમાં 1 cot સ્ક્વેર એ પ્લસ 1 cot સ્ક્વેર એ પ્લસ 1, બેયના છેદમાંથી કોટ સ્ક્વેર એ ઉડી જશે. રેડી? તો આ આપણને મળ્યું sin a બરાબર 1 નું વર્ગમૂળ 1 એટલે 1 વર્ગમૂળમાં cot સ્ક્વેર a પ્લસ 1. જો કોટના પદમાં લખવાનું કીધું છે આપણને, તો આ આપણને મળ્યું કોટના સ્વરૂપમાં. રેડી? આપણે શેમાં ફેરવી નાખ્યું એને? કોટના સ્વરૂપમાં. ખાલી નિત્યસમનો જ ઉપયોગ કરવાનો, સાદુરૂપ આપતું જવાનું. જુઓ, પેલા sin a છે તો એને આપણે નિત્યસમ વાપરી શકીએ વર્ગમૂળ લઈને. તો sin a બરાબર વર્ગમૂળમાં 1 - cos સ્ક્વેર એ. cos સ્ક્વેર એટલે એનું વ્યસ્ત 1 sec સ્ક્વેર એ. sec નું વ્યસ્ત આપણે લસા લીધો. શું કામ આ કર્યું? તો કે આપણે tan માં જશું ને, tan પરથી કોટમાં જઈ શકાય. સીધું આપણે cos માંથી કોટમાં જઈ શકતા નથી એટલા માટે. બરાબર? તો પેલા sec માં ગયા એટલે sec નું અહીંયા લસા લીધો, sec સ્ક્વેર એ -1. તો sec સ્ક્વેર એ -1 એટલે આપણે tan સ્ક્વેર એ લખી શકીએ, અને sec સ્ક્વેર એટલે 1 + tan સ્ક્વેર એ લખી શકાય. પછી એને આપણે પાછું કોટમાં કન્વર્ટ કર્યું. કોટ એટલે તો કે tan a એટલે 1 cot a. તો અહીંયા tan સ્ક્વેર છે એટલે 1 cot સ્ક્વેર એ પ્લસ 1 + 1 cot સ્ક્વેર એ. આનો લસા લીધો એટલે cot સ્ક્વેર એ પ્લસ 1 આખાના છેદમાં cot સ્ક્વેર એ, અને અહીંયા cot સ્ક્વેર એ ઉડી જશે, એટલે સીધું આપણને આ મળી જશે. ચલો, પછી sec a માટે કીધું છે. બીજું આપ્યું છે sec a. sec a ને પણ આપણે શેમાં લેવાનું છે? કોટમાં. તો sec a એટલે શું લખાય પાછું? જુઓ, sec θ = આ લખાય એટલે વર્ગમૂળ થઈ જશે. વર્ગ છે, આપણે ખાલી sec a મેળવવું છે, તો વર્ગમૂળ બંને બાજુ. તો 1 + tan સ્ક્વેર એ વર્ગમૂળમાં આવશે, 1 + tan સ્ક્વેર એ વર્ગમૂળમાં. હવે tan ને પાછું આપણે કોટમાં ફેરવીએ એટલે વર્ગમૂળમાં 1 + 1 cot સ્ક્વેર એ. તો વળી પાછું આપણે લસા લઈએ તો sec a બરાબર વર્ગમૂળમાં આનો લસા લઈએ એટલે cot સ્ક્વેર એ પ્લસ 1 છેદમાં cot સ્ક્વેર એ. તો આને લખાય શું? તો કે cot સ્ક્વેર એ નું વર્ગમૂળ cot a થઈ જશે, અને આનું આમ નામ રહેશે એટલે વર્ગમૂળમાં cot સ્ક્વેર a પ્લસ 1 અને છેદમાં cot a. ખાલી ઉપર વર્ગમૂળ નીચે નીકળી જશે, cot સ્ક્વેર છે વર્ગમૂળ ઉડી જશે એટલે ખાલી cot a. રેડી? તો આ sec વાળું પદ છે એને આપણે ફેરવી નાખ્યું કોટમાં, અને હવે લાવવાનું છે tan ને, અને ત્રીજું આપ્યું છે આપણને tan a. તો tan a એટલે 1 cot a. એ તો સીધું ફરી જશે. tan a એટલે સીધું 1 cot a. એ તો સીધું કોટના પદમાં ફરી ગયું. રેડી? તો દાખલા નંબર 1 માં શું કીધું આપણને? sin a, sec a અને tan a ને કોટના પદમાં ફેરવું, એટલે આવી ગયું બધું કોટ. રેડી? તો એ કોટના સ્વરૂપમાં આવી ગયું આપણને. એ જ રીતે દાખલા નંબર 2 જોઈએ. ચલો, આટલું લખી લ્યો. પેલા ખાસ કરીને નિત્યસમ યાદ રાખવાના છે તમારે, એના પરથી જ આપણે દાખલા ગણ્યા. જુઓ, કાંઈ કર્યું નથી, ખાલી નિત્યસમનો ઉપયોગ કર્યો છે બધો. ઓકે, ચલો રાઇટ ડાઉન. ચલો, અહીંયા આગળ મેં નિત્યસમ છે એને એમનામ રાખ્યા છે, કેમ કે આપણે એનો ઉપયોગ કરવાનો છે જી, એટલે બરાબર. પછી તમારે યાદ રાખી લેવાના. અત્યારે મેં અહીંયા લખ્યા છે એમનામ. ચલો, દાખલા નંબર 2 એમાં શું કીધું કે ખૂણા એ ના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર. હવે ખૂણા એના બધા ત્રિકોણમિતિય ગુણોત્તર કયા થાય? તો કે sin a, cos a, tan a, sec a, cosec a અને cot a. તો આ બધા જે 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે ને આપણે sec a ના સ્વરૂપમાં આવે. sec a તો sec a છે જ, એટલે એને નથી ફેરવાનું, એ સિવાયના. એ બધાને આપણે શેમાં લાવવાના? sec a ના ફોર્મમાં. તો પેલા શરૂઆત કરીએ sin થી. sin a એને આપણે sec માં ફેરવવું હોય તો શું કરાય? તો કે નિત્યસમ આવડો વાપરી શકું હું. પેલા ક્યાં ગયો? આ 1 - cos સ્ક્વેર વાળો હમણાં આપણે કર્યું હતું તે. તો વર્ગમૂળમાં 1 - cos સ્ક્વેર a. cos નું વ્યસ્ત થશે sec, એટલે 1 - 1 sec સ્ક્વેર a. તો આ તો સીધું મળી ગયું આપણને. તો કે વર્ગમૂળમાં sec વર્ગ a -1 છેદમાં sec સ્ક્વેર a. તો sec ના ફોર્મમાં sin મળ્યું. sin a બરાબર વર્ગમૂળમાં sec વર્ગ a -1 છેદમાં sec a. આનું વર્ગમૂળ નીકળી જશે, વર્ગમૂળ. આનું ન નીકળી શકે કેમ કે આખું પદ છે sec સ્ક્વેર a -1, તો એ આખું પદ છે એટલે આનું આમ નામ રાખવું પડે. બરાબર? તો આ એક આપણે sin ને ફેરવું,
હવે એ જ રીતે cos ને ફેરવીએ તો cos તો સીધું સીધું છે જ, તો cos a એટલે 1/sec a, એ તો સીધું જ છે. પછી tan ને ફેરવવું છે, tan a, તો tan a એટલે શું થશે તો કે cos a/sin a, સોરી sin a/cos a, tan એટલે sin/cos. તો હવે તમે જુઓ તો sin a એટલે આવડું આ પદ છે વર્ગમૂળમાં sec વર્ગ a માઇનસ 1/sec a, એના છેદમાં cos a એટલે 1/sec a. તો અંશનો છેદ અને છેદનો છેદ સરખા છે, ઉડી જશે એટલે ખાલી આ મળ્યું આપણને, આના છેદમાં 1 એટલે દર્શાવવાની જરૂર નથી. તો tan a બરાબર સીધું મળી ગયું આપણને, tan a બરાબર વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ 1. આમ તો આ લખવાની જરૂર નહીં, અહીંયા છેદ છે આપણી પાસે. tan a એટલે અંડરરૂટ વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ 1, તો અહીંયા નિત્યસમ પરથી સીધું જ છે, આ બધું લખવાની જરૂર પણ નથી. બરાબર, તો આ tan a ને ફેરવું આપણે. હવે ફેરવીએ આપણે cot a ને. તો cot a ને ફેરવવું હોય તો cot a એટલે 1/tan a, cot a એટલે 1/tan a, અને tan a આપણને ઉપર મળ્યું છે એટલે 1/વર્ગમૂળમાં sec વર્ગ a માઇનસ 1. તો આ cot ને ફેરવું આપણે. હવે કોને ફેરવવાનું બાકી રહ્યું? જો sin આવી ગયું, cos આવી ગયું, tan આવી ગયું, cot આવી ગયું, અને sec તો પોતે sec છે જ. હવે cosec બાકી રહ્યું. તો cosec એટલે શું? cosec a. હવે cosec a એટલે આપણે શું લખી શકીએ જુઓ તો કે અંડરરૂટ 1 પ્લસ cot સ્ક્વેર a, એટલે વર્ગમૂળમાં 1 પ્લસ cot સ્ક્વેર a. હવે cot સ્ક્વેર a એટલે પાછું આપણને અહીંયા મળેલું છે વર્ગમૂળ, અથવા તો એને 10 માં ફેરવી નાખીએ આપણે. 10 માં ફેરવીને પછી લખીએ એટલે શું છે cosec a બરાબર વર્ગમૂળમાં 1 પ્લસ 1/tan સ્ક્વેર a. તો cosec a બરાબર વર્ગમૂળમાં cot tan નું લસા લઈએ એટલે tan સ્ક્વેર a પ્લસ 1/tan સ્ક્વેર a. તો શું લખાય તો કે cosec a બરાબર વર્ગમૂળમાં 1 પ્લસ tan સ્ક્વેર a. 1 પ્લસ tan સ્ક્વેર એટલે શું લખાય તો કે sec સ્ક્વેર a, એટલે અહીંયા આમ નામ આવશે sec સ્ક્વેર a, અને છેદમાં tan સ્ક્વેર એટલે શું લખાય તો કે sec સ્ક્વેર a માઇનસ 1. રેડી? તો આની બરાબર sec સ્ક્વેર a, આની બરાબર sec સ્ક્વેર a માઇનસ 1. તો આપણને ફાઇનલ જવાબ મળ્યો, આનું વર્ગમૂળ નીકળી જશે એટલે cosec a બરાબર sec a અપોન વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઇનસ 1. તો અહીંયા આગળ આપણે બધા જે પદ છે ત્રિકોણમિતીય ગુણોત્તર એ બધાને આપણે શેમાં કન્વર્ટ કરી નાખ્યા? sec a ના ફોર્મમાં. જુઓ sin ને પણ આપણે sec માં દર્શાવ્યું, cos ને sec માં, tan ને sec માં, પછી cot ને અને cosec ને. રેડી? તો અહીંયા આગળ કરવાનું કાંઈ નહોતું, આપણે ખાલી ત્રિકોણમિતીય ગુણોત્તર છે અને sec ના ફોર્મમાં લખવાના હતા, એ નિત્યસમનો ઉપયોગ કરીને. બહુ ઈઝી છે, ટફ નથી, કોઈ વસ્તુ આઘરું નથી, ખાલી નિત્યસમનો ઉપયોગ કરીને આપણે જેમાં કન્વર્ટ કરવું હોય એમાં લેવા જવાનું ખાલી. ઓકે, ખાલી નિત્યસમ યાદ હોવા જોઈએ, આપણે નિત્યસમ પરથી આપણે એને ગણવાનું છે. એટલે રેડી? ચલો લખી લો દાખલા નંબર 2, પછી 3 જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 3, એમાં શું કીધું છે આપણને? કિંમત મેળવવાની છે. એમાં પણ બે આપ્યા છે. પેલું આપ્યું છે sin સ્ક્વેર 63 વત્તા sin સ્ક્વેર 27 એના છેદમાં cos સ્ક્વેર 17 વત્તા sin સ્ક્વેર 73. બરાબર, તો આ રીતે આપ્યું છે આપણને, એને આપણે શેમાં ફેરવવાનું છે? એની કિંમત મેળવવાની છે. તો શું કરી શકાય? જુઓ, પેલા તો આપણે આગળનું જે જોયું કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર એ મુજબ આવીએ, 90 માઇનસ થીટા કરી નાખીએ. તો 90 માઇનસ થીટા કરું તો આના બરાબર લખાય sin સ્ક્વેર 63 છે એટલે 90 માઇનસ 27 એટલે 63 થઈ જશે. 90 માઇનસ 63 ના ભાગ પડ્યા છે એટલે 63 વત્તા 27 એટલે 90 થાય. તો 63 બરાબર શું લખાય? 90 માઇનસ 27 પ્લસ
sin સ્ક્વેર 27 છેદમાં cos સ્ક્વેર 17 પ્લસ અહીંયા જુઓ તો cos સ્ક્વેર છે કે sin સ્ક્વેર છે? યસ, cos સ્ક્વેર આપ્યું છે. આ cos સ્ક્વેર છે 73. રેડી? તો એ cos સ્ક્વેર ને આપણે પાછું ફેરવીએ 73 ના ભાગ પાડીએ તો ત્યાં લખાય cos સ્ક્વેર 90 - 17. તો હવે આપણને ખબર છે ખોટી સંખ્યામાં ફરી જશે, સાઇન નું થઈ જશે cos 90 - થીટા એટલે થીટા આવશે cos સ્ક્વેર 27. બરાબર ને? આપણે આ જાણીએ છીએ કે સાઇન 90 - થીટા 90 ડિગ્રી માઇનસ થીટા એટલે cos થીટા અને cos 90 - થીટા આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા, આને કહેવાય sin થીટા. તો અહીંયા આપણને sin 90 - થીટા, થીટા એટલે 27 છે તો અહીંયા cos 27 થઈ જાય અને અહીંયા cos 90 - 17 એટલે આ થીટા 17 છે તો અહીંયા sin 17 થઈ જશે, પણ વર્ગ તો એમનામ જ રહેશે પ્લસ sin સ્ક્વેર 27 છેદમાં cos સ્ક્વેર 17 વત્તા sin સ્ક્વેર 17 થઈ જશે. cos નું થઈ ગયું sin અને થીટા એટલે 17. તો હવે અહીંયા આગળ નિત્ય સમજવો cos સ્ક્વેર થીટા, થીટા આ બેનો થીટા સરખો છે, આ બેનો થીટા સરખો છે એટલે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એટલે અહીંયા ઉપર પણ 1 થશે. જો અહીંયા ક્રમનું મહત્વ નથી, વત્તા છે એટલે ઓછા હોય તો ક્રમનું મહત્વ હોય, વચ્ચે કેવું છે પ્લસ, સરવાળામાં કે ગુણાકારમાં ક્રમનું મહત્વ નથી, આગળ પાછળ લખી શકો, સરવાળો હોય કે ગુણાકાર હોય તો ક્રમનું મહત્વ નથી એટલે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 છેદમાં sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો 1/1 એટલે 1. તો આની કિંમત આપણને મળી 1. સમજાય છે? ઓકે, ચલો નિત્ય સમનો ઉપયોગ અહીંથી કરવાનો. પહેલા આગળનું કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર વાપર્યા 90 - થીટા વાળું અને પછી લીધું આપણે નિત્ય સમ. રેડી? ચલો, તો આ હતું ત્રિકોણમિતીય નિત્ય સમનો ઉપયોગ માટે. અને બીજું એમાં આપ્યું છે આપણને ત્રીજાનો બીજો sin 25 ઇન્ટુ cos 65 પ્લસ cos 25 ઇન્ટુ sin 65 આ આપ્યું છે આપણને. તો બંનેમાં એક એક ને ફેરવીએ આપણે. આમાં પણ આને ફેરવીને આમાં આને 65 વાળું છે અને ફેરવી નાખીએ. તો એને ફેરવવા માટે શું લખાય તો કે sin 25 ઇન્ટુ cos 65 ના ભાગ પડ્યા 90 - 25 એટલે 65. એ જ રીતે પ્લસ cos 25 sin ના ભાગ પાડી દો 65 ના 90 - 25. રેડી? ચલો, તો અહીંયા શું લખાય sin 25. હવે cos નું છે એ બદલી જશે sin અને થીટા જે હોય આવે 25 તો અહીંયા થઈ જશે sin 25 cos 90 - 25 નું sin 25. એ જ રીતે અહીંયા આગળ cos 25 અને sin 90 - થીટા એટલે cos થીટા એટલે cos 25. તો અહીંયા આગળ જુઓ a ગુણ્યા a એટલે a સ્ક્વેર કહેવાય, બરાબર ને? 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ 4. તો એ રીતે અહીંયા sin 25 ગુણ્યા sin 25 એટલે sin સ્ક્વેર 25 કહેવાય. sin 25 ગુણ્યા sin 25 એટલે sin નો વર્ગ 25. એ જ રીતે અહીંયા આગળ cos 25 ગુણ્યા cos 25 એટલે cos નો વર્ગ 25. તો હવે અહીંયા આગળ બંનેના થીટા સમાન છે, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બંનેના થીટા કેવા છે? સમાન છે, બેયમાં 25 છે ખૂણો એટલે sin સ્ક્વેર 25 વત્તા cos સ્ક્વેર 25 એટલે કેટલા થઈ ગયા? 1. મૂળભૂત નિત્ય સમ પરથી તો એનું મૂલ્ય પણ આપણને કેટલું મળે છે? 1. રેડી છે ને? ઈઝી. ખાલી એને આપણે નિત્ય સમના સ્વરૂપમાં લઈ આવવાનું એટલે નિત્ય સમ મુજબ જો અહીંયા 1 થતું હોય તો 1 લખી નાખવાનું, જે મળતું હોય લખવાનું. બહુ ઈઝી છે. રેડી? ચલો, દાખલા નંબર 3 લખી લો. પછી દાખલા નંબર 4 છે એમાં MCQ આપ્યા છે જોઈ લઈએ. પછી આપણે દાખલા નંબર 5 છે એ નેક્સ્ટ લેક્ચર માટે રાખશું. ઓકે, કેમ કે એમાં ઘણા બધા છે એક સાથે એક લેક્ચરમાં ગણી નાખશું આપણે. તો અત્યારે દાખલા નંબર 3 છે ઉતારો, દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 શું કીધું છે એમાં MCQ આપ્યા છે. ચલો, 4 નો પેલામાં શું આપ્યું છે તો કે 9 sec સ્ક્વેર a - 9 tan સ્ક્વેર a
આવું આપ્યું છે આપણને 9 sec સ્ક્વેર એ માઇનસ 9 tan સ્ક્વેર એ બરાબર ખાલી જગ્યા. તો શું જવાબ આવશે આનો? તો કે જુઓ બંનેમાં કંઈક કોમન છે. શું છે? 9. બંનેમાં 9 છે અને હું 12 લઈ લઉં એટલે 9 ગુણ્યા sec સ્ક્વેર એ માઇનસ tan સ્ક્વેર એ લખાય. તો 9 ગુણ્યા sec સ્ક્વેર એ માઇનસ tan સ્ક્વેર એ નિત્ય સમ પરથી જોઈએ આપણે તો ક્યાં ગયું? આ રહ્યું. થીટા સરખો છે. tan sec સ્ક્વેર એ માઇનસ tan સ્ક્વેર એટલે અહીંયા આગળ એનું થઈ જશે 1. તો આના ગુણાકારમાં આવશે 1. તો 9 એકુ 9 એટલે આપણો જવાબ થઈ ગયો 9. ઓપ્શન કયો છે? જુઓ 9. તો કે બી 9 sec સ્ક્વેર એ માઇનસ 9 tan સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. બીજું જોઈએ તો બીજામાં શું કીધું છે આપણને? તો કે 1 પ્લસ tan થીટા પ્લસ sec થીટા ઇન્ટુ 1 પ્લસ cot થીટા માઇનસ cosec થીટા. આનું મૂલ્ય આપણે મેળવવાનું છે. ઓપ્શન આપ્યા 0, 1, 2 અને -1. ચલો જઈ શું કરશું પેલા? તો કે બધું એકમાં લઈ આવીએ. પેલા આને tan અને sec માં ફેરવવું હોય તો શું કરી શકાય એની વાત કરીએ. વિસ્તરણ આપતા જઈએ. આને આમ નામ રાખીએ પેલું પદ, બીજાનું આપણે કંઈક ખડી કરીએ. તો પેલું આમ નામ રાખીએ એટલે 1 પ્લસ tan થીટા પ્લસ sec થીટા ઇન્ટુ અહીંયા લખાય 1 પ્લસ cot એટલે 1/10, cot એટલે 1/10 થીટા, કેમ કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1/cot થીટા થાય. એકબીજાના વ્યસ્ત છે તો cot થીટા નામ ગુણાવવું એટલે cot થીટા ઇઝ ઇક્વલ ટુ 1/10 થીટા કહેવાય. બરાબર. તો cot થીટા એટલે 1/10 થીટા. પછી માઇનસ આપ્યું છે આપણને cosec થીટા. તો cosec થીટા ને આપણે શું લખીએ? 1/sin થીટા. cosec થીટા એટલે 1/sin થીટા. એ પછી રાખશું આપણે 1/sin થીટા. પેલા ખાલી cosec થીટા જ રાખીએ આને. બરાબર. ચલો તો 1 પ્લસ tan થીટા પ્લસ sec થીટા ઇન્ટુ tan થીટા નો લસા લઈએ એટલે અહીંયા આવશે tan થીટા પ્લસ 1 માઇનસ tan થીટા ગુણ્યા cosec થીટા આખાના છેદમાં tan થીટા. લસા લીધો, છેદનો લસા. છેદમાં tan થીટા આપ્યું તો અહીંયા નથી, તો અહીંયા tan થીટા ગુણવાનું, અહીંયા છેદમાં નથી તો અહીંયા ગુણવાનું. એટલે લસા લેતા તો આવડે જ છે તમને. એટલે આખાના છેદમાં tan થીટા. રેડી? ચલો હવે શું લખાય છે જુઓ તો કે 1 પ્લસ tan થીટા પ્લસ sec થીટા ગુણ્યા, હવે આના છેદમાં આનો બેનો ગુણાકાર છે એટલે આખાના છેદમાં પણ tan થીટા લખી શકાય. આપણે આમ નામ રાખશું. તો આ 1 પ્લસ tan થીટા ક્રમ બદલાય. આ બે પ્લસ છે, સરવાળાનો સંબંધ છે એટલે સરવાળામાં ક્રમનું મહત્વ નથી એટલે 1 પ્લસ tan થીટા લખી શકાય. પછી અહીંયા આગળ માઇનસ છે. tan થીટા એટલે sin થીટા અપોન cos થીટા ગુણ્યા cosec થીટા એટલે 1/sin થીટા અને આખાના છેદમાં આ tan થીટા એમ નામ. રેડી? ખાલી આપણે શું કર્યું તો કે આ tan ને sin cos માં ફેરવું અને આ cosec ને sin માં ફેરવું. તો હવે આ બેનો ગુણાકાર છે એટલે sin થીટા ઉડી જશે. બરાબર? અહીંયા ગુણાકારમાં અહીંયા ભાગાકારમાં એટલે આ બે ઉડી જશે એટલે 1/cos થીટા મળ્યું. અને 1/cos થીટા એટલે પાછું શું લખી શકાય તો કે cos નું વ્યસ્ત sec થીટા લખી શકાય. તો અહીંયા થઈ ગયું 1 પ્લસ tan થીટા પ્લસ sec થીટા ઇન્ટુ 1 પ્લસ tan થીટા. હવે અહીંયા sin થીટા ઉડી ગયો એટલે 1/cos થીટા એટલે શું થઈ જશે એનું? sec થીટા થઈ ગયું અને આખાના છેદમાં tan થીટા. તો હવે જુઓ હું અહીંયા બ્રેકેટ બનાવું છું. આ અને આને આખું હારે રાખીએ તો આ a વત્તા b, અહીંયા a ઓછા b એટલે આપણને આવું મળ્યું. a વત્તા b અને a ઓછા b બે કાઉન્સ મળ્યા. જુઓ એક પ્લસ વાળું છે ને એક માઇનસ વાળું છે. બરાબર? આ બે ને સાથે રાખવું એને આખાને a કહી દઉં તો a વત્તા b અને a ઓછા b. અહીંયા જુઓ અહીંયા જે a છે એ જ અહીંયા છે
અહીંયા બી છે એ જ અહીંયા છે. રેડી? તો આપણને આ મળ્યું a વત્તા બી a ઓછા બી. તો આ કયું છે? તો કે બે વર્ગોનો તફાવતનો અવયવ છે એટલે આને લખાય a માઇનસ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આ તમને ખબર જ છે. તો અહીંયા આપણને એવું કંઈક મળ્યું છે a વત્તા બી અને a ઓછા બી. તો વર્ગ થઈ જશે a એટલે આખું પદ થયું એટલે આખા પદનો વર્ગ થશે 1 પ્લસ ટેન થીટા એ આખો a નો વર્ગ, પછી વચ્ચે આવશે માઇનસ અને બી બી એટલે સેક થીટા એનો વર્ગ એટલે સેક સ્ક્વેર થીટા આખાના છેદમાં ટેન થીટા. હવે આનો વર્ગ આપીએ. વર્ગ એટલે a વત્તા બી નો વર્ગ એટલે a સ્ક્વેર એટલે પેલા એક નો વર્ગ 1 વત્તા 2 ગુણ્યા પેલું અને બીજું એટલે ટેન થીટા 2 ટેન થીટા વત્તા બીજાનો વર્ગ એટલે ટેન સ્ક્વેર થીટા ઓછા સેક સ્ક્વેર થીટા આખાના છેદમાં ટેન થીટા તો છે જ. હવે સાદુરૂપ આપીએ આપણે. જુઓ, હવે સાદુરૂપ આપું તો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે શું લખી શકું? સેક સ્ક્વેર થીટા લખી શકાય ને? 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે આ 1 અને પ્લસ ટેન સ્ક્વેર થીટાને હારે લઈએ તો એ થઈ જશે સેક સ્ક્વેર થીટા પ્લસ આ તો છે જ 2 ટેન થીટા પ્લસ 2 ટેન થીટા અને માઇનસ સેક સ્ક્વેર થીટા આખાના છેદમાં ટેન થીટા. શું કર્યું? ખાલી આપણે આ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે લખ્યું સેક સ્ક્વેર થીટા નિત્ય સમ પરથી 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે, અથવા તમે એમ પણ કરી શકો અહીંયા ટેન સ્ક્વેર થીટા છે ત્યાં આપણે સેક સ્ક્વેર થીટા માઇનસ 1 લખી શકીએ તો 1 1 કેન્સલ થઈ ગયું એટલે સેક સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા એ પણ ઉડી જશે. જુઓ એટલે અહીંયા આગળ આ બંને પણ ઉડી જશે પ્લસ અને માઇનસ. આ પ્લસ સેક સ્ક્વેર થીટા અને માઇનસ. તો અહીંયા આપણને શું મળ્યું? તો કે 2 ટેન થીટા અને છેદમાં ટેન થીટા. તો હવે ટેન થીટા ઉડી જશે તો ટેન ટેન ઉડી ગયું એટલે શું મળ્યું આપણને? ખાલી 2. એટલે એનો જવાબ આવશે 2. ખાલી તમારે અહીંયા આગળ જે જોવાનું છે ને અહીંયા છે કે પેલા આને ટેન અને સેકના સ્વરૂપમાં ફેરવો એટલે આ 2 મળી ગયું આપણને આવડું આ સ્વરૂપ a વત્તા બી અને a ઓછા બી. એટલે પેલા ખાસ આ મેળવવાનું છે a વત્તા બી અને a ઓછા બી. એ મળી જાય પછી તો સીધું સિમ્પલ થઈ જશે નિત્ય સમ વાળું. રેડી? ચલો તો આ ચોથાનું બીજો જોઈ લો, લખી લ્યો ફટાફટ, પછી ત્રીજો ચોથો જોઈ નાખીએ યાર. ઓકે, રાઇટ ડાઉન. ચલો એના પછી ત્રીજો MCQ. એમાં શું કીધું છે આપણને? તો કે sec a પ્લસ ટેન a sec a પ્લસ ટેન a એને ગુણ્યા 1 માઇનસ સાઇન a. જવાબ આપણને આપ્યા છે sec a, sin a અને cosec a અને cos a. એમાંથી આપણે ગોતવાના છે. બરાબર? તો અહીંયા આપણને sec a પ્લસ ટેન a અને ગુણ્યા 1 માઇનસ સાઇન a આપ્યું છે. તો આપણે sec a અને tan a ને sin cos માં ફેરવીએ. sin cos માં ફેરવવું એટલે sec ને આપણે શું લખી શકીએ? તો કે 1 upon cos a લખી શકીએ. sec a એટલે cos નું વ્યસ્ત એટલે 1 upon cos a પ્લસ tan a એટલે sin upon cos લખાય. બરાબર? આ તો મેં તમને કીધું છે કે tan એટલે sin ના છેદમાં cos a એને ગુણ્યા 1 માઇનસ sin a આપણે આમ નામ રાખીએ. 1 માઇનસ sin a આમ નામ રાખીએ. ચલો હવે તો કે અહીંયા બંનેના છેદ કેવા છે? સરખા છે. બંનેના છેદ સરખા છે એટલે લસા લેવો છે. લસા લઈએ, છેદ સરખા હોય તો વચ્ચે પ્લસ છે તો પ્લસ આવશે એટલે 1 પ્લસ સાઇન a છેદમાં આખાના છેદમાં cos a એને ગુણ્યા 1 માઇનસ સાઇન a. તો જુઓ તો જોઈ આપણને આવું મળ્યું 1 પ્લસ સાઇન a એને ગુણ્યા 1 માઇનસ સાઇન a આખાના છેદમાં cos a લખાય કેમ કે આ ગુણાકારમાં છે. તો હવે અંશમાં જુઓ તમે, અંશમાં તો પાછું આપણને આવું મળ્યું a પ્લસ બી અને a માઇનસ બી એટલે એને લખીએ આપણે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો a બરાબર કોણ છે? 1 અને b બરાબર સાઇન a. તો આપણે લખી શકીએ a સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1 પછી ઓછા b સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર a એના છેદમાં cos a. બરાબર? આ છે બે વર્ગોના તફાવતના અવયવ. એકવાર પ્લસ અને માઇનસ આપ્યું છે એને આપણે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના ફોર્મમાં લખીએ તો 1 નો વર્ગ 1 પછી વચ્ચે માઇનસ અને b નો વર્ગ એટલે કે સાઇન સ્ક્વેર a.
એના છેદમાં cos a. તો હવે 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે શું લખી શકીએ? જુઓ આના પરથી 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા. થીટા અહીંયા આપણને a આપ્યો છે, થીટા બરાબર a આપ્યું છે, તો 1 માઇનસ સાઇન સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર a લખી શકીએ. તો અહીંયા થઈ જશે 1 માઇનસ સાઇન સ્ક્વેર a એટલે કે કોસ સ્ક્વેર a અને છેદમાં કોસ a તો આપ્યું છે આપણને. તો જવાબ શું આવશે? તો કે 1 ઉડી જશે, 2 ઘાત છે અને છેદમાં 1 છે એટલે 1 ઘાત ઉડી જાય એટલે શું આવી જશે? cos a. રેડી? અંશમાં cos a ની 2 ઘાત આપીને છેદમાં 1 આપી તો 1 ઘાત ઉડી જાય એટલે સીધું cos a. એટલે જવાબ આવશે એનો આપણને cos a. સમજાય? ચલો, એટલે નિત્ય સમના ઉપયોગ જ કરવાના. પછી ચોથા MCQ જોઈએ. શું આપ્યું છે આપણને? તો કે 1 પ્લસ ટેન સ્ક્વેર એ અપોન 1 પ્લસ કોટ સ્ક્વેર એ, અને ઓપ્શન જે છે એ સેક સ્ક્વેર એ, -1 કોટ સ્ક્વેર એ અને ટેન સ્ક્વેર એમાં આપ્યા છે. 1 પ્લસ ટેન સ્ક્વેર એ 1 પ્લસ ટેન સ્ક્વેર એ છેદમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ આપ્યું છે. હવે આમાં આપણે બે વસ્તુ કરી શકીએ, કાં તો 10 ને કોટમાં ફેરવો અથવા કોટ ને 10 માં ફેરવો. તો આપણે કોટ ને 10 માં ફેરવીએ. તો કોટ ને 10 માં ફેરવવું હોય તો આના બરાબર લખાય 1 પ્લસ ટેન સ્ક્વેર એ છેદમાં 1 પ્લસ કોટ એ એટલે 1 અપોન 10 એ એટલે 10 સ્ક્વેર એ, અહીંયા વર્ગ આપ્યો છે એટલે કોટ સ્ક્વેર એનું થઈ જશે 1 અપોન 10 સ્ક્વેર એ. વળી પાછો આનો લસા લેવાનો, તો લસા લઈએ એટલે 1 પ્લસ 10 સ્ક્વેર એ છેદમાં આનો લસા લો એટલે 1 10 સ્ક્વેર એ પ્લસ 1 10 સ્ક્વેર એ પ્લસ 1 અને આખાના છેદમાં 10 સ્ક્વેર એ. તો હવે જુઓ તો જે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. છેદનો છેદ ક્યાં આવ્યો જશે? અંશમાં. એટલે 1 પ્લસ 10 સ્ક્વેર એ એને ગુણ્યા શું થઈ જશે? 10 સ્ક્વેર એ. છેદનો છેદ અંશમાં જતો રહ્યો અને છેદમાં શું વધ્યું? તો કે 1 પ્લસ 10 સ્ક્વેર લખી શકાય, કેમ કે ક્રમનું મહત્વ નથી. તો 1 પ્લસ 10 સ્ક્વેર અંશમાં અને છેદમાં આ બે ઉડી જશે કેમ કે ગુણાકાર છે વચ્ચે. તો આ બે કેન્સલ થઈ જાય એટલે વધ્યું શું આપણી પાસે? ખાલી 10 સ્ક્વેર એ. એટલે આપણને જવાબ મળશે ફક્ત 10 સ્ક્વેર એ. ચલો બાળકો, તો અહીંયા આગળ આપણે દાખલા નંબર 4 છે એના 4 MCQ પૂરા. હવે દાખલા નંબર 5 છે એ નેક્સ્ટ લેક્ચરમાં ગણશું આપણે. ઓકે, ખાસ અગત્યનું નિત્યસમ જે છે 3, ફરીવાર કહું છું, મોસ્ટ IMP છે. 3 નિત્યસમ યાદ રાખવાના છે. એના પરથી આગળ પણ તમારે આગળના ધોરણોમાં પણ કામ લાગશે. બરાબર? રદ થયેલો ટોપિક શું કામ કરાવું છું? આગળ ઉપયોગી છે એટલા માટે. બાકી રદ થયેલો ટોપિક આપણે કરવાની જરૂર નથી. રેડી? ચલો, તો આ તમે હોમવર્કમાં છે નિત્યસમ 3 નિત્યસમ, એના પરથી પાછા જે બને એટલે 3 3 ને 3 એટલે 9. આ 9 નિત્યસમ છે એ તમારે 5 વખત હોમવર્કમાં લખવાના રહેશે. ઓકે, અને દાખલા છે એ 2 વખત હોમવર્ક. ચલો, અહીંયા સુધી આજે રાખીએ. બાય, થેન્ક યુ.